ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ અને એ ચેપ્ટરનું નામ છે એમાઇન સંયોજનો. એમાઇન NH2 સમૂહ આપણે જનરલી 11મા ધોરણની અંદર જેટલા પણ ક્રિયાશીલ સમૂહ જોયા હતા એની અંદર આમ તો જોઈ ગયા છીએ એમાઇન સંયોજનો. હવે એના ઉપરથી આખું ચેપ્ટર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને એની અંદર આપણે નવી નવી રાસાયણિક પ્રક્રિયાઓ અને અલગ અલગ એમાઇન સંયોજનોના ઉપયોગો, તેની બનાવટો જોઈશું. તો ચેપ્ટરની શરૂઆત કરીએ. નામ એનું છે એમાઇન સંયોજનો. તો એમાઇન સંયોજનો બનાવવામાં કઈ રીતે આવે છે? તો આપણે એવું જાણીએ છીએ કે એમાઇન, એને તમે નજીકનો શબ્દ તમે એમોનિયા જાણતા હશો. ફોર્મ્યુલા તેનો NH3 છે. NH3 એમોનિયા. એકચ્યુઅલી એમોનિયા ઉપરથી જ એનું એક ડેરિવેટિવ એમાઇન બનાવવામાં આવેલું છે. હવે જો એમોનિયામાંથી તેના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે, એમોનિયામાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે, કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ છીએ તો શું રહેશે? NH2 રહેશે. બરાબર. અને જે જોડાતો એક બંધ છે હાઇડ્રોજનનો, તે આલ્કાઇલ સમૂહ અથવા તો પછી એરાઇલ સમૂહ વડે જોડાય. આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ વડે જોડાય તો પછી બનતા સંયોજનને આપણે એમાઇન સંયોજન કહીશું. બરાબર. એમોનિયામાં 3 હાઇડ્રોજન છે. આપણે હાઇડ્રોજનના વિસ્થાપન દ્વારા એમાઇન સંયોજનના પ્રકારો ભણીશું, પરંતુ અત્યારે ફક્ત સિમ્પલ ડેફિનેશન જોઈ લઈએ કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ, એટલે કે એવું કહી શકાય કે એક હશે એલિફેટિક સમૂહ અને બીજો હશે એરોમેટિક સમૂહ. બંનેમાંથી કોઈ પણ દ્વારા જો હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો તેનાથી જે બનતું સંયોજન છે તેને આપણે એમાઇન સંયોજન શું કહીશું? એમાઇન સંયોજન કહીશું. બરાબર. એટલે કે એમોનિયામાં અણુમાંથી આપણે એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે, હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરવાનું છે. અને કોના દ્વારા કરવાનું છે? તો આલ્કાઇલ સમૂહ દ્વારા અથવા તો પછી એરાઇલ સમૂહ દ્વારા. આલ્કાઇલ સમૂહ દ્વારા અથવા તો પછી એરાઇલ સમૂહ દ્વારા. તો તેનાથી આપણને શું મળશે? તેનાથી આપણને એમાઇન સંયોજન મળશે. શું મળશે? એમાઇન સંયોજન મળશે. બરાબર. હવે એમાઇન સંયોજન એકચ્યુઅલી જોવા જઈએ તો આપણે ડેલી રૂટીન લાઈફની અંદર, બોડીની અંદર અથવા તો પછી કોઈ પણ વસ્તુ આપણે ખોરાકમાં લેતા હોઈએ છીએ તો એની અંદર એ પ્રેઝન્ટ હોય છે. કેમ પ્રેઝન્ટ હોય છે એવું કહી શકાય? કારણ કે ફોર એક્ઝામ્પલ લઈએ કે પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ અને હોર્મોન, હોર્મોન તો આપણી બોડીમાં છે જ એકચ્યુઅલી, અને પ્રોટીન અને વિટામિન યુક્ત આપણે ખોરાક ખાઈએ છીએ એટલે કે આપણે એમાઇન સંયોજનો આપણે ખાઈએ છીએ એવું કહેવાય. બરાબર. તો કુદરતમાંથી આપણે એવું કહી શકીએ કે પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ અને હોર્મોનમાં તે મળી આવે છે એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો ક્યાંથી મળી આવે છે? તો કુદરતમાંથી આપણે પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ અને હોર્મોન્સમાંથી શું મળી આવે છે? એમાઇન સંયોજનો. બરાબર. સંશ્લેષિત જે આપણે બનાવીએ છીએ તો એમાઇન સંયોજનોવાળા પોલિમર બનાવીએ છીએ. એમાઇન સંયોજનોવાળા પોલિમર બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ પોલિમર ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલું હતું, એની અંદર યાદ કરો નાયલોન 6 કે નાયલોન 6, જેની અંદર એક આપણો મોનોમર હતો. યાદ કરો કયો હતો નાયલોન 6 ની અંદર? તો હેક્ઝામિથાઇલ ડાયએમાઇન. ડાયએમાઇન, એમાઇન એટલે કે એમાઇન સંયોજન થઈ ગયું. હેક્ઝામિથિલિન ડાયએમાઇન.
જે આપણે નાયલોન 6,6ની બનાવટમાં એટલે કે એક પ્રકારનું પોલિમરની બનાવટમાં રંગકો આપણે આ જ ચેપ્ટરની અંદર પાછળ આપણે પીળો રંગક નારંગી રંગક એટલે કે એઝો રંગક આપણે જોઈશું કે જેની અંદર એમાઇન સંયોજનો આવતો હોય અને ઘણા બધા ઔષધોની બનાવટમાં દવાઓની બનાવટમાં એમાઇન સંયોજનો વપરાય છે. એના અમુક પ્રચલિત જે એમાઇન સંયોજનો છે તેના ઉપયોગો સાથે તે આપેલા છે. જેમ કે પહેલું લઈએ એડ્રીનાલિન અને એફેડ્રીન. ઘણી વખત એવું થતું હોય છે કે એક્સાઇટ આપણે બહુ થઈ જતા હોય અથવા તો પછી કોઈક વખતે ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે ચલો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય અથવા તો પછી આપણે જ્યારે વર્લ્ડ કપની મેચ હતી એ વખતે કટોકટીનો સમય આવી ગયો હોય અને આપણે પોતે આમ સખત આમ એક્સાઇટ થઈ જઈએ, બરાબર. એ એક્સાઇટ થવાથી શું થશે, બોડીની અંદરથી એડ્રીનાલિન એક પ્રકારનો હોર્મોન છે એ ઉત્પન્ન થશે. બોડીની અંદર આપણી બોડીની અંદર પ્રેઝન્ટ છે એ ઉત્પન્ન થશે. એનાથી શું થશે તો એનાથી રુધિરનું દબાણ વધે છે, આપણું બ્લડ પ્રેશર થોડું હાઈ થઈ જશે આપણે એક્સાઇટ થઈ જઈશું તો, બરાબર. એકદમ ખૂબ જ આમ કોઈ પણ પ્રકારમાં આપણે ઇમોશનલ થઈ જઈશું અથવા તો એક્સાઇટ થઈ જઈશું તો બોડીની અંદરથી એડ્રીનાલિન ઉત્પન્ન થશે, બરાબર. તો એડ્રીનાલિન શું કરે છે, રુધિરનું દબાણ વધારવામાં કામ કરે. જ્યારે આપણને શું થઈ જશે, રુધિરનું દબાણ બ્લડ પ્રેશર આપણું વધી જશે, બરાબર. ઓલમોસ્ટ બધાએ જો એક્સાઇટ થયા હોય તો તમે બધા એનો એક્સપિરિયન્સ કરી જ ચૂક્યા હશો. કદાચ ખ્યાલ ના આવતો હોય એવું પણ બને, પરંતુ આવું થતું હોય છે. બીજું છે એફેડ્રીન, એ પણ સેમ નાઇટ્રોજન એમાઇન સંયોજન છે. બીજું છે નોવોકેન, કે અહીંયા મેં એક શબ્દ લખેલો છે દ્વિતીયક એમાઇન. અહીંયા મેં એક શબ્દ લખેલો છે દ્વિતીયક એમાઇન. હવે દ્વિતીયક એમાઇન શું છે આપણે શીખીશું હમણાં જ પાછળ. તેનો પ્રકાર છે એમાઇન સંયોજનનો. અહીંયા મેં લખ્યું છે તૃતીયક એમાઇન, અહીંયા લખ્યું છે ચતુર્થક 4 ડિગ્રી એમાઇન, બરાબર. તો એડ્રીનાલિન અને એફેડ્રીન એ દ્વિતીયક એમાઇન છે. નોવોકેન એ દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે વપરાય છે. બીજું આપ્યું છે બેનાડ્રીલ, એ પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે. અને ચોથું આપ્યું છે કે 4 ડિગ્રી એટલે કે ચતુર્થક એમાઇનના ક્ષારો પૃષ્ઠ સક્રિયકો, સરફેસ જે હોય એને સક્રિયક કરવા માટે પૃષ્ઠ સક્રિયકો તરીકે ઉપયોગી છે, બરાબર. તો દ્વિતીયક એમાઇન લખ્યું છે, તૃતીયક એમાઇન લખ્યું છે, ચતુર્થક એમાઇન લખેલું છે, એમોનિયમ ક્ષારો. અને બીજું એક પ્રમાણે આવશે, હવે દ્વિતીયક આવ્યો તો પ્રાથમિક પણ હશે જ, તમારા માઇન્ડમાં એવો ક્વેશ્ચન આવશે, બરાબર. તો સૌ પ્રથમ હવે આપણે જે વ્યાખ્યા હતી આપણી એ પ્રકારે આપણે શું કરીશું, એ પ્રકારે એમાઇન સંયોજનો આપણે જોઈશું, બરાબર, વ્યાખ્યા અનુસાર. તો આપણે અહીંયા એક હેડિંગ આપી દઈએ, એમાઇન સંયોજનો ના પ્રકારો. એમાઇન સંયોજનોના પ્રકારો. ચલો, તો અહીં હું બતાવું છું સૌથી પહેલા પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન પ્રાથમિક એમાઇન. ચલો, તો એના આધારે આપણે તમને આઈડિયા આવ્યો હશે, તમે યાદ કરો. આપણે આ રીતના જે પ્રકારો છે એ હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલની અંદર ભણી ગયા છીએ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો ડેફિનેશન એકદમ સિમ્પલ રહેતી હતી. જે પણ સમૂહ લઈએ, ફોર એક્ઝામ્પલ આપણે સમૂહ લેતા હતા, આલ્કોહોલ લઈએ તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેતા હતા આપણે?
प्राथमिक आल्कोहोल कहता था। 2 कार्बन साथे जोड़ायेलो होय तो द्वितीयक, 3 कार्बन साथे जोड़ायेलो होय तो तृतीयक। एना जेवुं ज छे पण थोड़ुं अलग छे। अहींया अलग ए रीते छे कि अहींया व्याख्या आपणे बनावीए छीए, पहेला आपणे संयोजन समजीए एना उपरथी व्याख्या बनावीए। चलो NH3 आपणे लईए छीए, जेने हूँ आ रीते बतावुं छुं के NH2 बतावुं छुं अने अहींया एनी जोड़े बीजो एक हाइड्रोजन बतावुं छुं। बराबर, NH2 बतावुं छुं अने बीजो एक हाइड्रोजन बतावुं छुं। हवे आ हाइड्रोजन एनुं विस्थापन थशे, जे अहींया लखेलुं ज छे व्याख्यामां, हाइड्रोजननुं विस्थापन थशे। कोना द्वारा? तो आल्काइल समूह द्वारा अथवा तो पछी एराइल समूह द्वारा। बराबर, आल्काइल समूह द्वारा अथवा तो पछी एराइल समूह द्वारा विस्थापन थाय। ओके, विस्थापन थाय तो एनाथी शुं मळशे आपणने? आर अथवा तो पछी AR जोड़ायेलो हशे अने शुं हशे? NH2। तो आ थई जशे प्राथमिक एमाइन। शुं थई जशे? प्राथमिक एमाइन। एटले के नाइट्रोजन साथे, एमाइन संयोजन में रहेला नाइट्रोजन साथे जो एक ज कार्बन जोड़ायेलो होय, एक ज कार्बन, बराबर, तो तेने आपणे प्राथमिक एमाइन कहीशुं। व्याख्या आपणे आ रीते लखीशुं के एमाइन संयोजनों, एमाइन संयोजनों में जो नाइट्रोजन फक्त एक ज कार्बन साथे जोड़ायेलो होय, एक ज कार्बन साथे जोड़ायेलो होय तो तेने प्राथमिक एमाइन कहीशुं। अहींया एक्जाम्पल तरीके आपणे लखवुं होय तो आपणे आवुं लखी सकीए। आल्काइल समूह एटले हूँ लखी दઉં છું CH3 અને NH2। बराबर, આપણે નામકરણ દરેકના પછી જોઈશું। બીજું હું અહીંયા લખી દઉં છું ફિનાઇલ રિંગ એરાઇલમાં અને NH2। आ शू थी जैसे एक प्रकारे सिंपल प्राथमिक एमाइनना उदाहरण थी जैसे कि जेमा एम नाइट्रोजन है एमाइन संयोजनों में, एमाइन समूह में नाइट्रोजन जे छे ए फक्त एक ज कार्बन साथे जोड़ायेलो होय तो तेने प्राथमिक एमाइन कहीशुं। बराबर, तो हवे तमने द्वितीयकनी तृतीयकनी व्याख्या मगज में बेसी गई हशे कि द्वितीयक एमाइन कोने कहीशुं। द्वितीयक एमाइन तो हूँ डायरेक्टली एनु एक्जाम्पल लखूँ छूँ तो शू खबर पड़ी हशे तमने कि एमाइन संयोजन में जे रहेलो जे एमाइन समूह है, बराबर, एमां रहेलो जे नाइट्रोजन है ए केटला कार्बन साथे जोड़ायेलो होय? 2 कार्बन साथे जोड़ायेलो होय। एटले के हूँ अहींया एक NH मूकी दઉં છું, हजी एक कार्बन काढी दीधो अने ते 2 कार्बन साथे बराबर, तो तेने आपणे शुं कहीशुं? द्वितीयक आल्काइल हेलाइड। जो अहींया लखवुं होय तो एक्जाम्पल तरीके आपणे एवुं बतावी सकीए, एकदम सिंपल, बंने बाजू आल्काइल में मिथाइल ज लઉં છું हूँ, बराबर, अने अहींया बतावुं होय तो फिनाइल रिंग एटले के बेन्जीन लई लईए। जे शू थई जशे? द्वितीयक एमाइन। तो
જો વધુ સ્પેસિફિક લખવું હોય તો હજી એવું લખી શકાય જે આ શું છે દ્વિતીયક એલિફેટિક એમાઇન અને આ શું થઈ જશે દ્વિતીયક એરોમેટિક એમાઇન. ચલો એ જ રીતે હવે તૃતીયક લખવું હોય તો તૃતીયક એમાઇન તો શું થઈ જશે નાઇટ્રોજન અને એની સાથેના ત્રણેય બંધ કેવા હશે કાં તો આલ્કાઇલ ગ્રુપ હશે કાં તો પછી એરોમેટિક ગ્રુપ હશે જે શું થઈ જશે તૃતીયક એમાઇન. ઓકે, તમે એના સ્ટ્રક્ચર જાતે બનાવી શકો છો. સિમ્પલ મિથાઇન મૂકીને જાતે ટ્રાય કરો સ્ટ્રક્ચર બનાવવા માટે. અને હજુ એક ટાઈપ છે જે છે ચતુર્થક એમાઇન. ચતુર્થક એમાઇન તો શું થશે નાઇટ્રોજન તો ત્રણ જ બંધ બનાવી શકે છે. ચોથો બંધ ક્યાંથી આવ્યો? નાઇટ્રોજન બનાવી શકે છે તો ત્રણ જ બંધ. પરંતુ નાઇટ્રોજન જોડે યાદ કરો જો મારે અહીંયા બતાવવું હોય તો એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ રહેલી છે. નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ રહેલી છે તો તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેનું દાન કરે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે તે દાન કરે છે. એટલે ધારો કે અહીંયા આલ્કાઇલ મૂકીએ છીએ. ઓકે, અહીંયા ચોથો આલ્કાઇલ સમૂહ જોડાય છે. કઈ રીતે જોડાય છે તો તે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો એના ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. નાઇટ્રોજન ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. તો તે શું થઈ જશે ચતુર્થક એમાઇન કે 4 કાર્બન સાથે જોડાયેલો છે. પરંતુ એ જનરલી કયા સ્વરૂપે રહેલો હોય છે તો અહીંયા નામ લખેલું છે જો 4 ડિગ્રી એમોનિયમ ક્ષાર. તો તે ક્ષાર તરીકે રહેલો હોય છે. આપણે દરેકના એક્ઝામ્પલ જોઈશું તેના નામકરણ સાથે, IUPAC નામકરણ સાથે આપણે હવે આગળ જોઈશું. તો સૌથી પહેલાં તો તમને આ માઇન્ડમાં બેસી જવું જોઈએ કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક શું છે. વ્યાખ્યા સિમ્પલ છે તમને સમજાયા પ્રમાણે કે નાઇટ્રોજન એમાઇન સમૂહમાં રહેલો નાઇટ્રોજન એક જ કાર્બન સાથે જોડાયેલો હોય એટલે કે નાઇટ્રોજન સાથેના બીજા બે શું હોવા જોઈએ? હાઇડ્રોજન હોવા જોઈએ કમ્પલસરી. તો તે પ્રાથમિક એમાઇન થશે. જો નાઇટ્રોજન એમાઇન સમૂહનો તે 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તે દ્વિતીયક થશે. જો 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તે તૃતીયક થશે. અને જો 4 કાર્બન સાથે જોડાયેલો હોય તો તે ચતુર્થક થશે. બરાબર. તો આ જે માઇન્ડમાં પહેલાં તમારે બેસાડવાનું છે. કોઈ પણ સંયોજન તમને લખીને આપેલું હોય તો પહેલાં તમને ખબર પડવી જોઈએ કે તે પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે, તૃતીયક છે કે ચતુર્થક છે. બરાબર. તો આ બેઝિક ટોપિક છે જે તમારે સમજવાનો છે. હવે આપણે જોવાના છીએ તેનું IUPAC નામકરણ તેના પ્રકારોના આધારે. તો આટલું પહેલાં તમે એવું કરો કે એનો સ્ક્રીનશોટ લઈ લો લખવા માટે. ત્યારબાદ હું બોર્ડ ડ્રોપ કરું છું. આપણે આગળ વધીશું. ચલો, તો આપણે હવે IUPAC નામકરણ જોવા જઈ રહ્યા છીએ. IUPAC નામકરણ. બરાબર. તો સૌથી પહેલાં એની અંદર આપણે લખીએ કે જો એમાઇન સંયોજનોમાં રહેલો, જો એમાઇન નો અગ્રીયતા ક્રમ
વધુ હોય તો નામની પાછળ પ્રત્યય શું લાગશે? એમાઇન. પ્રત્યય લાગે. હવે આ શું છે તમે જાણતા જ હોવા જુઓ કે કેમ કે આપણે 11મા ધોરણની પણ અંદર તમે આ વસ્તુ ભણી ગયા હશો. 12મા ધોરણની અંદર પણ હેલો આલ્કેન, હેલો એરિન, બીજા આપણે જે આલ્કોહોલ ફિનોલ ઇથર વાળો ચેપ્ટર છે એની અંદરથી પણ આપણે જોઈ ગયા છીએ કે અગ્રિયતા ક્રમ વધારે હોય જ્યારે, આવું તો ક્યારે બનવું જોઈએ કે જ્યારે એક કરતાં વધારે તમને ક્રિયાશીલ સમૂહ આપેલા હોય. પરંતુ કેવું છે કે કોઈ પણ સંયોજન તમે લખશો તો એની અંદર એક ક્રિયાશીલ સમૂહ તો હશે જ આલ્કેન. બરાબર. તો જો આલ્કેન કરતાં તેનો અગ્રિયતા ક્રમ વધારે હોય, બરાબર, તો પ્રત્યય શું લાગશે પાછળ? એમાઇન. બરાબર. શું લાગશે પાછળ? પ્રત્યય એમાઇન. એટલે નામની પાછળ જે પણ આપણે આલ્કાઇલ શૃંખલા હશે એ નામની પાછળ શું લાગશે? પ્રત્યય એમાઇન. બરાબર. હવે આપણે વાત રહી જો અગ્રિયતા ક્રમ ઓછો હોય, જો તેનો અગ્રિયતા ક્રમ ઓછો હોય તો તે પૂર્વક તરીકે પણ શું લખવામાં આવે છે? એમિનો. એનું નામ છે પૂર્વક તરીકે આપણે લખીશું એમિનો. લખાય છે પૂર્વક તરીકે એમિનો લખાય છે. બરાબર. તો એમાઇન જ્યારે એનો અગ્રિયતા ક્રમ વધારે હોય અને એમિનો જ્યારે તેનો અગ્રિયતા ક્રમ ઓછો હોય. અત્યારે સૌપ્રથમ આપણે જે અગ્રિયતા ક્રમ વધુ હોય એના જ જોવાના છે એક્ઝામ્પલ, ત્યારબાદ છેલ્લે આપણે અગ્રિયતા ક્રમ ઓછો હોય તેના આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર. તો સૌથી પહેલાં તો હવે આપણે લખીએ છીએ તેના પ્રકારના આધારે IUPAC નામકરણ. એમાઇનના પ્રકારના આધારે IUPAC નામકરણ. બરાબર. તો એની અંદર આપણે પહેલો પ્રકાર લખીશું પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન. બરાબર. તો પ્રાથમિક એમાઇનમાં શું થશે? જો મારે લખવું હોય સૌથી પહેલાં તો આલ્કાઇલ સમૂહ અને NH2. એરાઇલ આપણે એના પછી જોઈએ. RNH2 લખેલો છે જેમાં R શું છે? આલ્કાઇલ સમૂહ છે. બરાબર. એવું કહી શકાય આલ્કેનની શૃંખલા. શાખીય પણ હોઈ શકે અને સ્ટ્રેટ પણ હોઈ શકે. અને શું થઈ જશે? બીજો આપણો છે એમાઇન સમૂહ. બરાબર. તો આલ્કેનનો જેટલા પણ કાર્બન હોય તેના નામ અનુસાર તેને લખવામાં આવશે. તો આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ સૌથી સિમ્પલ લખવા જઈ રહ્યા છીએ CH3NH2.
બરાબર. તો એક કાર્બન ધરાવતો આલ્કેન, એનું નામ શું થઈ જશે? મિથેન થઈ જશે. એક આ કાર્બન ધરાવતો આલ્કેન મિથેન, અને પાછળ શું છે? NH2. કયો પ્રત્યય લગાડીશું? એમાઇન. બરાબર. તો આનું IUPAC નામ થઈ જશે મિથેનેમાઇન. મિથેનેમાઇન. એટલે કે જો મારે અહીંયા લખવું હોય તો આ રીતે લખી શકાય કે આલ્કેન પ્લસ એમાઇન, એટલે કે આલ્કેનેમાઇન, જે શું થઈ જશે? તેનું IUPAC નામકરણ. આ શું થઈ જશે? અહીંયા હું લખું છું, આ શું છે? તો IUPAC નામ છે. સાદું નામ પણ આપણે જોઈ જ લઈએ એની સાથે સાથે. અને સાદું નામ એનું લખાશે મિથાઇલ એમાઇન. મિથાઇલ એમાઇન એ શું છે? સાદું નામ છે, સામાન્ય નામ. એટલે કે શું થઈ જશે? એનું નામ મારે લખવું હોય, સામાન્ય નામ કઈ રીતે લખાશે પ્રાથમિક એમાઇનનું? તો આ થઈ ગયું IUPAC નામ, આલ્કેન પ્લસ એમાઇન. તો એ શું થઈ જશે? આલ્કેન એમાઇન. એ શું થઈ ગયું? એનું IUPAC નામ થઈ ગયું. તો સામાન્ય નામ કઈ રીતે લખાશે? સામાન્ય નામ પણ હું અહીંયા લખી દઉં છું, આલ્કાઇલ પ્લસ એમાઇન. આલ્કાઇલ એમાઇન એ શું થઈ જશે? એનું સામાન્ય નામ થઈ જશે, સામાન્ય નામ આલ્કાઇલ એમાઇન. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. CH3 CH2 NH2. તો શું થઈ જશે? ઇથેન એમાઇન, જેનું IUPAC નામ છે, અને સામાન્ય નામ શું થઈ જશે? ઇથાઇલ એમાઇન. સામાન્ય નામ હવે તમને ખબર પડી ગઈ હશે કઈ રીતે લખવાનું છે. તો આપણે ફક્ત હવે પહેલાં IUPAC નામ ઉપર ફોકસ કરીશું. સામાન્ય નામ તમે તમારી જાતે લખી શકો છો. બરાબર. ચલો, તો આ થઈ ગયા શું છે? પ્રાથમિક એમાઇન. હજી આપણે એની અંદર એક એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ કે જેમાં શું કરીએ છીએ? હવે આપણે 3 કાર્બન લઈએ છીએ, CH3 CH2 CH2 NH2, જેનું નામ શું થઈ જશે? પ્રોપેનેમાઇન. પ્રોપેનેમાઇન. બરાબર. અથવા તો પ્રોપાઇલ એમાઇન એનું સાદું નામ થશે. તો જો હવે NH2 સમૂહ છે, એનું હું સ્થાન બદલું છું. તમે જાણો છો નિયમ આપણે પહેલેથી ઘણી વખત જોઈ ગયા છીએ. NH2 સમૂહનું હું સ્થાન બદલું છું. તો કઈ રીતે લખીશું? તો સિમ્પલ છે, એમાઇન પ્રત્યય લાગવો જોઈએ અને તેનો ક્રમાંક ન્યૂનતમ આવે એ પ્રમાણે 1 2 3. તો દ્વિતીય ક્રમ આવ્યો એનો, તો શું થઈ જશે? એનું નામ પ્રોપેન 2 એમાઇન. એનું IUPAC નામ થશે, આઇસોપ્રોપાઇલ એમાઇન. એ તેનું સામાન્ય નામ થઈ જશે. તમને આઈડિયા આવ્યો હશે હવે કઈ રીતે આપણે નામકરણ કર્યું? ચલો, ધારો કે તમને આવું આપેલું છે. હવે બે એમાઇન સમૂહ આપેલા છે કે જે કેવા છે? પ્રાથમિક જ છે. તો શું કરીશું? અગેન અહીંયા નંબરિંગ આપીશું, 1 2 3 4. શું નામ થઈ જશે તેનું? તો 4 કાર્બન છે એટલે કે બ્યુટેન. 2 3 બીજા અને ત્રીજા ઉપર બંને ઉપર એમાઇન છે, ડાય એમાઇન. 2 3 ડાય એમાઇન. બરાબર. તો આ થઈ ગયું એમાઇનના પ્રકારો. એમાં આપણે જોયું છે પ્રાથમિક એમાઇન. ઓકે, જે આપણે અહીંયા એરોમેટિક છે એ આપણે છેલ્લે જોઈશું, જેની અંદર
એકદમ સરળ છે, આપણે છેલ્લે જોઈશું. પહેલાં આપણે એલિફેટિક એમાઇનનું જોવા જઈ રહ્યા છે. તો પ્રાથમિક એમાઇન આપણે પૂરું કર્યું. ચલો દ્વિતીયક એમાઇન આપણે જોઈએ છીએ. દ્વિતીયક એમાઇન. હવે અહીંયા શું થશે કે બે આલ્કાઇલ શૃંખલા થશે. એક આર મૂકું છું અહીંયા, હું NH મૂકું છું અને ફરી એક આર મૂકું છું આલ્કાઇલ શૃંખલા. તો પછી હવે આપણે અહીં કોની પાછળ એમાઇન પ્રત્યય લગાડીશું? તો જેની અંદર કાર્બનની સંખ્યા વધુ હોય. બરાબર. તો આપણે અહીંયા એવું લખી દઈએ સૌથી પહેલાં કે જે કાર્બન, જે બાજુ નાઇટ્રોજન સાથે જોડાયેલા એમાઇનના નાઇટ્રોજન સાથે જોડાયેલા જે આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા વધુ હોય તેની પાછળ એમાઇન પ્રત્યય લાગે. બરાબર. જેની પાછળ એમાઇન પ્રત્યય લગાડીશું આપણે, જેની પાછળ કે જેની પાછળ કાર્બનની સંખ્યા કેવી હોય? વધારે હોય. તેની પાછળ આપણે એમાઇન પ્રત્યય લગાડીશું. બરાબર. તો બાકીનાને કઈ રીતે લખીશું? તથા આપણે એની અંદર ઉમેરીએ તથા બીજા આલ્કાઇલ સમૂહને પૂર્વક તરીકે લખાય છે. તેને શું લખીશું આપણે? પૂર્વક તરીકે લખાય છે. અને કઈ રીતે લખાય છે? તો લખવાની તેની રીત. નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે આપણે અહીંયા સંખ્યા નહીં લખીએ, કેમ કે લાંબી શૃંખલા છે એને તો પાછળ આપણે એમાઇન લખવાના છીએ. એટલે લખવાની રીત નાઇટ્રોજન સાથે જે પૂર્વક તરીકે કે નાઇટ્રોજન પછી એને લખીશું આલ્કાઇલ અને પ્લસ આલ્કેનેમાઇન પ્લસ આલ્કેનેમાઇન. તો આ શું છે અહીંયા? એન આલ્કાઇલ. તો આ છે પૂર્વગ તમારો. એને આગળ એન પ્રત્યય લગાડીને લખાય છે કારણ કે તે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. અને આ શું થઈ જશે? પ્રત્યય તમારું પાછળનું પૂર્વગ અને પ્રત્યય. એન આલ્કાઇલ. અહીંયા શું હશે? અહીંયા આલ્કેન કયો હશે? જેના કાર્બનની સંખ્યા વધારે હશે. જેની કાર્બનની સંખ્યા ઓછી છે એને આગળ લખાય છે આલ્કાઇલ તરીકે. ઓકે, ચલો આપણે એના ઉદાહરણ જોઈએ. CH3 NH CH3. બરાબર. હવે અહીંયા તો શું છે? અહીંયા તો બંને બાજુ સેમ કાર્બનની સંખ્યા છે તો કોઈ જ વાંધો નહીં. આપણે શું કરીશું? કોઈ પણ એક પાર્ટને આપણે એવું કરીએ છીએ કે આ પાર્ટ છે એને આપણે પ્રત્યય તરીકે લખીએ છીએ અને આ પાર્ટ જે છે બીજો એને આપણે પૂર્વક તરીકે લખીશું. બરાબર. તો નામ એનું કઈ રીતે લખાશે? નાઇટ્રોજન સાથે શું જોડાયેલું છે? નાઇટ્રોજન સાથે મિથાઇલ, એન મિથાઇલ. એક જ કાર્બન છે CH3 સમૂહ, એન મિથાઇલ. અને પાછળનું આલ્કેનેમાઇન એટલે કે મિથેનેમાઇન. મિથેનેમાઇન, એન મિથાઇલ મિથેનેમાઇન.
એનું IUPAC નામ થયું. હવે સાદું નામ શું થશે? સાદા નામમાં તો આપણે અહીંયા આલ્કાઇલ એમાઇન કરતા હતા, પણ અહીંયા તો 2 આલ્કાઇલ સમૂહ છે, તો એને કહેવામાં આવે છે ડાયમિથાઇલ એમાઇન. ડાયમિથાઇલ એમાઇન. ચલો, આ તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોયું. બીજું આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ, CH3NH CH2 CH3. ચલો, હવે અહીંયા શું છે કે બે બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી છે, બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી છે. તો નાઇટ્રોજન સાથે જેની કાર્બનની સંખ્યા વધારે છે એને આપણે પ્રત્યય તરીકે આલ્કેન એમાઇન તરીકે લખીશું, અને જેની ઓછી છે સંખ્યા એને આપણે નાઇટ્રોજન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ એ તરીકે લખીશું. તો શું થઈ જશે? અહીંયા N-મિથાઇલ ઇથેનેમાઇન. ચલો, એનું સાદું નામ લખવું હોય તો શું થઈ જશે? નાઇટ્રોજન સાથે એક ઇથાઇલ સમૂહ છે, એક મિથાઇલ સમૂહ છે, તો ABCD પ્રમાણે પહેલા ઇથાઇલ લખાશે, ઇથાઇલ મિથાઇલ એમાઇન, ઇથાઇલ મિથાઇલ એમાઇન. બરાબર. ચલો, હજી એક આપણે એક્ઝામ્પલ લખીએ. ચાલો, શું થઈ જશે? લાંબી શૃંખલા કઈ બાજુ છે? જમણી બાજુ છે. અહીંયા એવું જરૂરી નથી, દર વખતે હું અહીંયા જમણી બાજુ બતાવું છું, પણ એવું જરૂરી નથી, કોઈ પણ બાજુ હોઈ શકે, ડાબી બાજુ પણ હોઈ શકે. બરાબર. તમારે જોવાનું છે કે એની સાથે જોડાયેલા કાર્બનની સંખ્યા કોની વધારે છે. તો શું નામ થઈ જશે આનું? નાઇટ્રોજન સાથે N ઇથાઇલ, 3 કાર્બનની શૃંખલા છે એટલે કે પ્રોપેનેમાઇન, N-ઇથાઇલ પ્રોપેનેમાઇન. બરાબર. તો આ શું થઈ ગયું? દ્વિતીયક એમાઇનને આપણે કઈ રીતે લખીએ છીએ એ પદ્ધતિ થઈ ગઈ. કોઈ પણ પ્રકારનો ડાઉટ આની અંદર ના રાખતા જેમ બને એમ તમારી જાતે એક્ઝામ્પલ સોલ્વ કરવા ટ્રાય કરજો આના, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હજી આપણે હવે તૃતીયક એમાઇન જોવા જઈ રહ્યા છીએ. ચલો, તો આપણે જોઈએ તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇનમાં પણ જે આપણે કોમન રૂલ હતો અહીંયા એ જ રીતે કરીશું. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે બતાવીએ કે નાઇટ્રોજન એની સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. બરાબર. કે જેમાં આપણે કોઈ પણ એકની પાછળ કે જેમાં કાર્બનની સંખ્યા વધુ હોય, તેની પાછળ શું લાગશે? એમાઇન લાગશે. કાર્બનની સંખ્યા વધુ હોય તેની પાછળ શું લાગશે? એમાઇન લાગશે. તો આપણે એવું બતાવી દઈએ છીએ કે અહીંયા કાર્બનની સંખ્યા વધારે છે, અહીંયા આપણે એને નંબરિંગ પણ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા R1 કહી દઈએ અને R2 કહી દઈએ, R3 કહી દઈએ, કોઈ પણ ચાલે. કાર્બનની સંખ્યા વધુ હોય તેની પાછળ એમાઇન લાગશે. તો બાકીના બે કઈ રીતે થશે? આ કઈ રીતે થશે? તો આ પ્રત્યય લાગશે, સોરી પૂર્વક લાગશે, N આલ્કાઇલ. તો અહીંયા પણ એ જ રીતે થશે, નાઇટ્રોજન સાથે જોડાયેલું છે તો N આલ્કાઇલ. તો બંને N આલ્કાઇલ થયા. તો હવે પહેલાં કોને લખીશું પછી કોને લખીશું? તો એ તો આપણે સિમ્પલ છે, આપણે જોઈ શકીએ કે આ બંને જે છે તેને અંગ્રેજી
મૂળાક્ષરો પ્રમાણે લખાય. બંને સમાન છે, એમાં પણ કઈ રીતે કરીએ છીએ આપણે જોઈશું, પરંતુ નિયમ આવો જ રહેશે, જે અહીંયા હતો એના જેવો જ નિયમ રહેશે, કોઈ અલગ નથી. દાખલા તરીકે આપણે જોઈએ, એકદમ સિમ્પલ પહેલાં લઈએ છીએ CH3 N CH3 CH3. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ મિથાઇલ એક સમાન છે, તો કોઈ પણની પાછળ આપણે એમાઇન લખાવી દઈશું, બરાબર. અને બાકીના બે છે એ પણ સમાન છે, તો આપણે કઈ રીતે લખીશું? નાઇટ્રોજન સાથે એક મિથાઇલ છે, બીજા નાઇટ્રોજન સાથે પણ એક મિથાઇલ છે. જેમ આપણે 2 2 અથવા તો 2 3 કરીને લખતા હતા અહીંયા, જેમ કે અહીંયા 2 3 ડાયમાઇન લખ્યું હતું, એ જ રીતે અહીંયા થશે, પણ અહીંયા નંબર નથી, અહીંયા શું છે? નાઇટ્રોજન છે, નાઇટ્રોજન સાથે જોડાયેલા છે. એટલે નંબર તો કઈ રીતે આપીએ? નાઇટ્રોજન સાથે જોડાયેલા, તો એને NN લખાય. શું લખીશું? 2 છે એટલે કે ડાય મિથાઇલ, NN ડાય મિથાઇલ. અને જે લાંબી શૃંખલા છે જેને આપણે પસંદ કરી છે તેની પાછળ એમાઇન, તો મિથેનેમાઇન, NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ, CH3 N CH2 CH3, અને અહીંયા હું લખું છું CH2 CH2 CH3. ચલો, તો આપણે અહીંયા હવે અલગ પાડી શકીશું કે લાંબી શૃંખલા કઈ છે? 3 કાર્બનવાળી, બરાબર. તો એની પાછળ તો શું લખાશે? આપણે લખીશું પ્રોપેનેમાઇન, 3 કાર્બનની લાંબી શૃંખલા છે. હવે અહીંયા એક ઇથાઇલ છે, એક મિથાઇલ છે, તો પહેલાં કોને લખીશું? તો પહેલાં લખીશું આપણે ઇથાઇલ. કેમ? અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે, કેમ કે એમાં આવે ઈ પહેલાં, તો N સાથે જોડાયેલો છે ઇથાઇલ, N ઇથાઇલ. બીજું શું છે? N મિથાઇલ, બીજો મિથાઇલ સમૂહ જોડાયેલો છે, N ઇથાઇલ N મિથાઇલ, N ઇથાઇલ N મિથાઇલ. અને આ શૃંખલા કઈ છે? પ્રોપેનેમાઇન. પ્રોપેનેમાઇન, બરાબર. તો આપણે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન એના IUPAC નામકરણ સાથે સાથે આપણે સાદા નામકરણ પણ જોતા ગયા છીએ. તો હવે આપણે એવું કરીશું કે એલિફેટિક બધા જ જોયા છે, એરોમેટિક એમાઇન આપણે છેલ્લે જોઈ લઈએ. એકદમ સિમ્પલ છે, આ નિયમ અનુસાર જ થશે. એલિફેટિક એમાઇન, અત્યાર સુધી જે આપણે નિયમો ભણ્યા એ અનુસાર જ થશે, એમાં કોઈ જ નવું નથી. તો જો આપણે બેન્ઝીન લઈએ છીએ, એમાં તમારે ઉપયોગ કરવાનો છે બેન્ઝીનનો જ, NH2. તો બેન્ઝીનની પાછળ એમાઇન એટલે કે બેન્ઝેનેમાઇન, બેન્ઝેનેમાઇન, અથવા તો પછી તેનું એક પ્રચલિત નામ છે, પ્રચલિત નામ છે એ છે એનિલિન, અથવા તો તેને શું કહેવામાં આવે છે? એનિલિન. તમને 99% કેસમાં દરેક જગ્યાએ એનિલિન લખેલું જ જોવા મળશે, એનિલિન લખેલું જ જોવા મળશે, બરાબર. કારણ કે તે તેનું પ્રચલિત નામ છે અને તમને મોટા ભાગે એનિલિન જ જોવા મળશે, બરાબર. તો હવે બીજું આપણે જોઈએ કે જો હવે તમને 2 એમાઇન આપેલા હોય, આપણે ફક્ત એલિફેટિક જ જોઈએ છીએ, સોરી અહીંયા મેં એલિફેટિક લખી નાખ્યું, સોરી, એરોમેટિક આવશે. એરોમેટિક સંયોજનો. જો હવે તમને આ રીતે આપેલું હોય, તો હવે બંને બાજુ સરખા જ છે. તો જે એક રિંગ છે, જેમ આપણે આલ્કાઇલ કહેતા હતા, આ રિંગનું નામ થઈ જશે ફિનાઇલ, બરાબર. અને આપણે આને કઈ રીતે લખીશું? કોઈ એક સાથે જોડીને
એને આપણે લખીશું બેન્ઝેનેમાઇન. તો કોની સાથે જોડાયેલો છે? નાઇટ્રોજન સાથે. તો એન ફિનાઇલ બેન્ઝેનેમાઇન, અથવા તો એનું સાદું નામ થઈ જશે ડાય ફિનાઇલ એમાઇન. બરાબર. તો હવે તમે એક બીજું તમારી જાતે બનાવી શકો છો. નાઇટ્રોજન સાથે આ રીતે 3 બેન્ઝીન રિંગ જોડાયેલી હોય. આપણે ફક્ત એરોમેટિક જ લીધું છે, એવું નથી કે અહીંયા બીજું એક આપણે જોડી દઈએ મિથાઇલ સમો તો એરોમેટિક નહીં રહે, ને એરોમેટિક જ કહીશું. બરાબર. પરંતુ આપણે ફક્ત બેન્ઝીન રિંગના જ જોયા છે. ત્યારબાદ આપણે જેમ જેમ આવશે એ રીતે અલગ અલગ સંયોજનો આપણે જોઈશું. આનું નામ તમારે જાતે લખવાનું છે. બરાબર. તો આપણે નામકરણવાળો ટોપિક સંપૂર્ણ પૂરો કર્યો છે. જેમ જેમ બીજા એક્ઝામ્પલ આવશે આપણે એના નામકરણ જોતા જઈશું. તેની સાથે તમે એની પ્રેક્ટિસ કરતા રહેજો, કેમ કે નામ તમને પહેલાં સમજવા કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શું છે એ પહેલાં આવડતું હોવું જોઈએ. ત્યારબાદ હવે આપણે તેની બનાવટ વિશે આગળ જોઈશું.